અરે આ શું રાજની અંદર મેં ત્રણ પ્રધાનની ચોકી ફેરો કરવા માટે બેસાડ્યા હતા. સાલા છટકીને ક્યાં ગયા? પ્રધાનજી! હા બાપુ. એલા એ બાપુની રિંગટોન વાગી. પ્રધાનજી મિયા કા નાખે બાપુ. બાપુને ખરેખર જેવી મને નથી લાગતું. પ્રધાનજી મેં તમને રાજનો ચોકી ફેરો કરવા માટે બેસાડ્યા હતા. લાવ મારી તલવાર માર નાખું બાપરે. છટકીને ક્યાં ગયો તો? ઓય અરે બાપુને કહી દે ને ભાઈ મસાલ લેવા દેવા દઈ દે. બાપુને બાપા ઘણાની બની હતી. ઈ હા ઈ તારા નીકળ બાપુને પૂછતો હું ભરાઈ ગયો. હું કઈ ની જેટી ભાગી ગયો. અહીંયા ઉભો રહેવાય ભાઈ. બાપુ જીવતું અમને તો કઈ ખબર નથી. છટકીને કેમ ગયા હતા મને પેલા ઈ જણા? બાપુ જીવ શું ઈ તો કયો એમ નહીં. સિંહના મોઢામાં આવીને હરણ આપવું પડે. આ મોટા મોઢામાં જવાય. બાપુ ભાઈ અમે તો પણ એમ કઈ નીકળી ગયા. કોટ ક્યાં ગયો? કોમ જે આખું કરીને આપણા ઉપર ખીજું કરે નક્કી બાબા એમ દીધી હું સ્કોર બાજુમાં જવાય નહીં નથી. તું તો આવો અહીંયા હજી જીવે મને તો ખરેખર જ જવાનું રહે. મને ના રહેવા દે. મને રહેવા દે. પણ તું મારે આમાં હવારે પાછું કંદની માલિશ કરવું છે એવું માર્યું. પ્રધાનજી હા બાપુ. રાજનો ચોકી ફેરો કરવા માટે બેસાડ્યા હતા. એનું મને કારણ જણાવો કે છટકીને કેમ ગયા હતા? બાપુ ક્યાંય નતા ગયા. કાચા શીશા ઉડાડીએ કોઈ ના જાય. કોઈ આવ્યું નથી. હા આવ્યું તને ખબર આવ્યું આખું દામ કેટલું હતું. આને મેળી ઉપર દીવાલમાં માથા પચાડે બાબરો ભાઈ. હું તો માં હું જોઈએ નતો તો આવ્યું ભાઈ એ પાણી વાત છે. આટલે બધા માખી બાકી નું આપણે કોણ આવેલા આટલું